હાલ તમારી ભાજપ સરકાર છે, એનડીએ સરકાર છે, તો તમે કંઈક નવી યોજના અમલમાં લાવો કે જેથી કરીને આમ જનતાને એનો ફાયદો થાય। યોજનાઓના નામ બદલવાનો ખર્ચો જ માત્ર 800 થી 1000 કરોડ છે સાહેબ। નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના ગાંધી ચોક ખાતે આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસીય પ્રતિક ઉપવાસ આ કાર્યક્રમ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ તડવીની આગેવાની હેઠળ યોજાયો હતો। કોંગ્રેસ પક્ષે આ વિરોધ પ્રદર્શન દ્વારા સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। કોંગ્રેસનું કહેવું છે કે સરકારે મનરેગા યોજનાનું નામ બદલીને વીબીજી રામજી રાખ્યું છે અને સાથે સાથે મનરેગાના નિયમોમાં ફેરફાર કરીને યોજનાને ધીમે ધીમે નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસના ઉપપ્રમુખ માલવ બારોટે નિવેદન આપતા જણાવ્યું હતું કે માત્ર યોજનાનું નામ બદલવામાં સરકાર દ્વારા અંદાજે 800 થી 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જ્યારે સ્ટેશનરી દસ્તાવેજોમાં ફેરફાર કરવા પાછળ વધારાના 150 થી 200 કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે। તેમણે સરકાર પર જનતાના પૈસાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ પણ કર્યો છે। આ પ્રતિક ઉપવાસ અને વિરોધ પ્રદર્શનમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ તડવી, પૂર્વ પ્રમુખ પ્રફુલ પટેલ, પ્રમુખ માલવ બારોટ, જિલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારો, વિવિધ ફંટલ સંગઠનોના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા। આવો સાંભળીએ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ તડવી શું કહે છે। આજ રોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દરમિયાન અને ગુજરાત પ્રદેશના આદેશ અમિત ચાવડા સાહેબના એના આદેશથી મનરેગાનું નામ બદલીને જી રામજી કરવામાં આવ્યું છે। એના વિરોધ પ્રદર્શનમાં ધરના પ્રોગ્રામ નર્મદા જિલ્લાની અંદર થઈ રહ્યો છે। એમાં આજની તારીખની અંદર ઓલ ગુજરાતની અંદર બધે જ આ એક જ દિવસની અંદર આ કાર્યક્રમ આપેલો છે, એટલે બધે ઓલ ગુજરાતમાં આ કાર્યક્રમ ચાલુ છે અને નર્મદા જિલ્લામાં પણ આજે ધરના પ્રોગ્રામ ચાલુ છે। નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ, નર્મદા જિલ્લાના તમામ આગેવાનો ને તમામ ભાઈ હોદ્દેદારો, તમામ બહેનોને એમ બધે થઈને અમે ધરના પ્રોગ્રામ પર બેઠા છે। ગાંધી ચોક, રાજપીપળા, નર્મદા જિલ્લા પ્રમુખ રણજીતભાઈ તડવી। આવો સાંભળીએ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માલવ બારોટ શું કહે છે। હાલ ધરણા કાર્યક્રમ અમે એ મુદ્દાને લઈને બેઠા છે કે મનમોહન સિંહની યુપીએ સરકાર દ્વારા જે નરેગા કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો એને ભારતીય જનતા પાર્ટી ને એમ લાગે છે કે મહાત્મા ગાંધીજીના નામથી કંઈક તકલીફ છે અને એના કારણે એ લોકો આ યોજના કાયદાનું નામ બદલી અને વીબીજી રામજી યોજના કરે છે અને એના વિરોધમાં અમે આજે ધરણા કાર્યક્રમ રાખ્યો છે। તો મારે વધુમાં એવું કહેવું છે કે કાયદો યુપીએ સરકારે કાયદો બનાવ્યો છે નરેગાનો, યોજના નહીં। કાયદો એટલે એનો અમલ કરવો જ પડે અને ફરજિયાત એની પોલિસી અમલમાં લાવવી જ પડે। જ્યારે ભારતીય જનતા પાર્ટી વીબીજી રામજી યોજના બનાવવા જાય છે અને એમાં કેટલાક, પહેલી વાત તો હું એ કહું કે મનરેગાને નબળો પાડે છે અંદરના કેટલાક નિયમોનો ફેરફાર કરીને। તો કોંગ્રેસ સરકારે જ્યારે કાયદો લાવી ત્યારે એમાં એવું હતું કે તમારા પરિવારને વર્ષે ઓછામાં ઓછા 100 દિવસ કામ કરવાની કાનૂની ગેરંટી હતી। ભાજપ સરકાર શું કર્યું છે, તમારી પાસે હવે કામ કરવાની કોઈ કાનૂની ગેરંટી નથી। મોદી સરકાર નિર્ણય લે ત્યારે જ કામ મળી શકશે। બીજું કે જે તે કેન્દ્ર સરકાર પર તેનો બોજો 10% જ હતો, જે વધારીને હવે 40% કરી દીધો છે। એટલે કે ચાલુ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રાજ્યોમાં ન હોય એ લોકો એ રાજ્યોને કોઈ પણ રીતે આડકતરી રીતે હેરાન કરી શકે એના કારણે। અને બીજું કે જે તે રાજ્યો પર 40% બોજો, મતલબ 30% વધારે બોજો આવી જશે। અચ્છા, બીજું કે હવે એને બજેટ આધારિત કરવાની એમની યોજના છે, એટલે કે અમુક બજેટ ફાળવવામાં આવશે, એ બજેટની રકમ પૂરી થશે તો કામદારોને કામ મળવાનું બંધ થઈ જશે। જ્યારે યુપીએ સરકાર આ કાયદો લાવી તે વખતે ફરજિયાત રૂપે કામ આપવું જ પડે કોઈ મજદૂર કામ માંગે તો, એ નિયમ હતો। એટલે કે કેટલાક આવા નિયમોમાં અંદર ફેરફાર કરીને કાયદાને નબળો પાડી અને સરવાળે બંધ કરવાની નીતિ છે, જેમાં નુકસાન નાના મોટા સ્થાનિક જે મજદૂરો, કામદારો કામ કરે છે એ પરિવારોને છે। ઈશ્વર પટેલ સાહેબે જે કહ્યું વીબીજી રામજીની વાત કરી, તો તકલીફમાં સીધી વસ્તુ એ છે કે હું એવું વિચારું છું કે જેમ કે યુપીએ સરકાર હતી અને કોંગ્રેસ સરકાર હતી તો એમણે 30 યોજનાઓ અમલમાં લાવી છે। સરકાર કરોડ રૂપિયા આવી જાય છે
બીજું કે બ્લોક પર એના છાપકામથી માંડીને દરેક ખર્ચો તમે જુઓ તો એના 700 જિલ્લાના 7000 બ્લોકમાં તમામ રબર સ્ટેમ્પ ને એ બધો સ્ટેશનરી ખર્ચો જોવા જઈએ તો 150-200 કરોડ રૂપિયા. ત્યાર પછી બ્રાન્ડિંગનો ખર્ચ 400 થી 500 કરોડ રૂપિયા, એમ તેમ કરી અને લગભગ 800 થી 1000 કરોડ રૂપિયા એક યોજનાનું નામ બદલવા પાછળનો ખર્ચો થાય છે. એક કોના પૈસા વેડફાય છે? આમ જનતાના પૈસા વેડફાય છે, આપણા ટેક્સના પૈસા વેડફાય છે. એવી તો 30 યોજનાઓના નામ બદલેલા છે સાહેબ ભાજપ સરકારે. તો ભાજપ સરકારને કોઈ બીજો હેતુ સિદ્ધ નથી કરવો. ભાજપ સરકારનો હેતુ એક જ છે કે કોંગ્રેસે બનાવેલી યોજનાને નામ બદલી અને પોતે એમને નામ કમાવવું છે. તો ખરેખર જો આવડત હોય તો તમે કોઈ યોજના અમલમાં લાવો અને આમ જનતાને યોજના પૂરી પાડવાનો લાભ લેવા દો. અમારી માંગ એ છે કે યોજનાઓના નામ બદલવાનું સરકાર રહેવા દે. જે યોજનાઓ છે, જે મનરેગા કાયદો મનમોહન સિંહની સરકારમાં અમલમાં આવ્યો હતો, એના નિયમોને એ જ યથાવત રીતે રાખે અને બજેટ આધારિત ના કરે. રાજ્ય સરકાર પર 10% જે બર્ડન આવતું હતું એ જ રહેવા દે. 90% કેન્દ્ર સરકારે ભોગવવાનું રહે. એને જે છે એ સ્થિતિમાં યથાવત રહી અને કામદારોનો લાભ લેવા દે. આ અમારી માંગ છે. માલવ બારોટ, નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ.